અનુશાસન ન હોય ત્યાં દુશાસન ફાવી જાય. શિસ્ત અને પ્રેમ એ આ રાષ્ટ્રની ઓળખાણ છે. તમને કંટાળો નહીં, મારી નૈતિક જવાબદારી. હું તમારી સામે 76 વર્ષનો છું, 76 રનિંગ. સુરેન્દ્રનગર એમપી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજનો વિદ્યાર્થી છું. મારા લોહીમાં કટ્ટર રાષ્ટ્રવાદ RSSના સંસ્કાર છે. વિષયાંતર નહીં થાય. મારી ભાષા એકદમ કાઠિયાવાડી છે, સૌરાષ્ટ્રની પ્રોપર, એટલે તમને સહેજ કડક લાગે એવું પણ બને. મારી જન્મભૂમિ ચોટીલા છે, એટલે તળપદ ભાષા આવે એ તમને થોડીક વાર થોડુંક એવું થાય કે આટલું બધું કડક કેમ બોલતા, પણ હવે એમાં કાંઈ ફેરફાર થાય એવું છે નહીં. 76 વર્ષે આ સુરતથી હું બહુ પરિચિત છું, 1972થી. મને આજ અતિ આનંદ છે કે હું વિદ્યાર્થી જ છું. જગત એક મહાન પાઠશાળા છે અને હું કાયમ માટે વિદ્યાર્થી અને કાયમ માટે સ્વયંસેવક છું. તમે જે હેતુ માટે ભેગા થયા છો એ જ તમને સાંભળવા મળશે, મારો અનુભવ. એટલે વિદ્યાર્થીઓને વિનંતી, નિરસ નહીં થાવ, તમને કંટાળો નહીં આવે, એકદમ મૌલિક વિધાન હશે એવું બને. પણ ભાષામાં થોડીક તકલીફ રહે. અહીંની ભાષા જે છે એવું ન બોલી શકું અને હું પ્રયત્ન નથી કરતો. મારી તળપદ ભાષામાં બોલી. પ્રથમ જય ઘોષ કરશું ઉદ્ગીત સ્વરે, જેથી આ પાટીદાર સમાજનું ભવન જયનાથથી ગુંજી ઉઠે. સરસ્વતી માત કી, ઉમયા માત કી, બ્રહ્માણી માત કી. ચૈતન્યમ શાશ્વતમ શાંતમ વ્યોમાતીતમ નિરંજનમ નાદબિંદુ કલાતીતમ તસ્मै શ્રી ગુરુવૈ નમઃ. અખંડ મંડલાકારમ વ્યાપ્તમ યેન ચરાચરમ તત્પદમ દર્શિતમ યેન તસ્मै શ્રી ગુરુવૈ નમઃ. ધ્યાનમૂલમ ગુરુર્મૂર્તિ, પૂજામૂલમ ગુરુર્પદમ, મંત્રમૂલમ ગુરુર્વાક્યમ, મોક્ષમૂલમ ગુરુર્કૃપા. આ પંચામૃત કાર્યક્રમના આયોજકો, આ સંસ્થાના અગ્રગણ્યો એવં વાલા વિદ્યાર્થી બંધુઓ, નમસ્કાર. સફળતાનો આધાર પ્રારબ્ધ ઉપર નથી. પુરુષાર્થની નિર્બળતા ને પ્રારબ્ધ ઉપર ઠોકાડી બેસાડી અને નિર્દોષ થવાનું કોઈ દિવસ દુઃસાહસ ન કરવું. પરમ પુરુષાર્થ કરવો જોઈએ દરેક વ્યક્તિએ સફળતા માટે. પરિણામલક્ષી જીવન ન જીવાય, પુરુષાર્થલક્ષી જીવન. વિદ્યાર્થી રોટલાર્થી ન હોવો જોઈએ, ધંધાર્થી ન હોવો જોઈએ, સ્વાર્થી ન હોવો જોઈએ. વિદ્યાર્થી પરમાર્થી હોવો જોઈએ. એ વિદ્યાનો જ અર્થી હોવો જોઈએ. એ વિદ્યા સિવાયની બીજી કોઈ માગણી જ ન હોય. વિદ્યા એવી નહીં પેટ ભરવામાં જ કામ આવે ને વેઠમાંથી છૂટીને ઠેઠ પહોંચવાની વિદ્યા પણ હોવી જોઈએ. યદગત્વા ન નિવર્તન્તે તત્તામ પરમમ મમ. એ વિદ્યા પણ યા વિદ્યા સા વિમુક્ત, જે મનુષ્યને મુક્ત કરી દે, બંધન નહીં. એટલા માટે આજ તમે ભેગા થયા છો. સાચા અર્થમાં વિદ્યાર્થી બનવા પ્રયત્ન કરો. તમને એમ થાય અમે સ્કૂલમાં જઈએ છીએ, ભણી છીએ, 11મા ધોરણમાં, 12માં, જેમાં FY, TY જેમાં ભણતા હોય, પણ આપણે વિદ્યાર્થી છીએ. આપણે વિદ્યાર્થીની માંગ છે. આપણી વિદ્યા જ એકલી માંગી છીએ આપણે કે જે વિદ્યાર્થી આપણું કલ્યાણ થઈ જાય. શાળાનું બિલ્ડિંગ સારું હોય પણ એમાં જેમ શરીર સારું હોય, સૌષ્ઠવવાળું હોય, એમાં પ્રાણ ન હોય તો એ શરીર મૃતપ્રાય છે. એમ શાળાનું બિલ્ડિંગ સારું હોય, AC હોલ હોય, તમામ સુવિધા હોય, બસ લઈ જતી હોય, બધું હોય, પણ એમાં શિક્ષણ ન હોય તો એ શાળાનું બિલ્ડિંગ ભૂતખાના જેવું છે. એની કોઈ કિંમત નથી. એ એટ્રેક્શન પાવર નથી. સારો વિદ્યાર્થી ત્યાંથી નીકળે એ જ મોટું એટ્રેક્શન પાવર છે. એટલે પહેલો વિદ્યાર્થી છે. અત્યારના વિદ્યાર્થીઓ રોટલાર્થી છે, ધંધાર્થી છે, સ્વાર્થી છે, પરમાર્થી નથી. આ દેશને જરૂર છે પરમાર્થી વિદ્યાર્થીઓનો, કે જે રાષ્ટ્રનું ગૌરવ બને, રાષ્ટ્રનું ઘડતર કરી શકે, રાષ્ટ્રનું રક્ષણ કરી શકે, રાષ્ટ્રની વિચારધારાને બચાવી શકે. એ પોતે સશક્ત હશે, પોતે સાવધાન હશે, પોતે સમજદાર હશે, તન તંદુરસ્ત હશે, મન સ્વચ્છ હશે, વિચારોની પવિત્રતા હશે, તો એ સત્કર્મનો પ્રવાહ વહેડાવા કરશે. એટલે સાચા અર્થમાં વિદ્યાર્થી. તમે એક પ્રતિજ્ઞા લ્યો, હું વિદ્યાર્થી છું, ધનાર્થી નહીં. હું વિદ્યાર્થી છું. વિદ્યાની જ માંગ છે મારી. વિદ્યા પ્રાર્થનાવાળો જેમ પ્રાર્થના પ્રાર્થના પોતાની માગણી જ છે ભગવાન પાસે, પ્રભુ પાસે.
એમ વિદ્યાર્થીની એવી માગણી હોવી જોઈએ સરસ્વતી માતા પાસે કે મારું જીવન રસથી ભરપૂર બની જાય, મારી વાણીમાં સરસ્વતી હોય, રસ ભરપૂર હોય, મારા જીવનમાં સરસ બની જાઉં, હું મારો જીવનનું વ્યક્તિગત એવી બધી તડપણ હોય, એવો બધો ઉત્સાહ હોય, એટલો બધો ઉમંગ હોય. તો આજનો મુદ્દો પહેલો છે, સાચા અર્થમાં વિદ્યાર્થી બનવા પ્રયત્ન કરો. અમે વિદ્યાર્થી જ છીએ. હું 76 વર્ષનો છું તો અમે જગતની પાઠશાળામાંથી શીખી જ છીએ. શ્રેય માર્ગ છે એ વિદ્યાર્થી તરીકે ટકવા દેશે, પ્રેય માર્ગ નહીં. શ્રેય માર્ગ છે હંમેશા વિદ્યાર્થીને વિદ્યાર્થી રહેવા દે. જો પ્રેય માર્ગ ઉપર ચડ્યા, ગાડી બદલાણી, તો તમે વિદ્યાર્થી નહીં, સ્વાર્થી થઈ જશો, ધંધાર્થી થઈ જશો. શ્રેય માર્ગ એટલે કલ્યાણ, આત્મકલ્યાણ, જીવનનું કલ્યાણ, રાષ્ટ્રનું કલ્યાણ, સમાજનું કલ્યાણ, એ શ્રેય માર્ગ છે. કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુન રથમાંથી નીચે ઉતરી ગયો. કાર્પણ્ય દોષો પહત સ્વભાવ પૃચ્છામિ ત્વમ ધર્મ સમુદ્ધ ચેતા યશ્રેયસ્યા નિશ્ચિતમ બ્રુવી તન્મે શિષ્યત્યમ સાધિમામ તમ પ્રપન્નમ. હું પ્રભુ વિદ્યાર્થી છું આપનું, નીચે ઉતરી ગયો, મારું ભલું થાય, નિશ્ચિત નક્કી નિર્ણયાત્મક કલ્યાણ હોય એવું મને કહો. ભગવાને કુરુક્ષેત્રના મેદાનમાં યુદ્ધની વિદ્યા શીખડાવવાને બદલે એનું કલ્યાણ થાય એવું વિદ્યા, એટલે કૃષ્ણ મંદિર જગદગુરુ, એ આખા જગતનો ગુરુ થયો. અને એને અર્જુનને એવી વિદ્યા શીખડાવી, કર્મ, ભક્તિ અને જ્ઞાન માર્ગની. આજ અત્યારની શાળાઓમાં હાઉ ટુ અર્ન મની, પૈસા કેમ મળે એ જ શીખડાવવામાં આવે છે. બીકોમ થઈ જાય, બીએ થઈ જાય, પૈસા કેમ મળી શકે, માણસ બનાવવા પર દેખાવનો માણસ સ્વભાવનો માણસ બને એ શાળાનું દર્શન છે. ફરીવાર કહું, દેખાવનો માણસ સ્વભાવનો માણસ બને તો જ એનો પ્રભાવ પડે ને અભાવ, અજ્ઞાન અને અશક્તિ દૂર થઈ. એટલે વિદ્યાર્થીઓ પહેલું કામ એ વિદ્યાના જ અર્થી હોવા છે. બીજી ભીખ માગવાનું બંધ કરી દો. તમે તમારા ઉપર સ્વાવલંબી બનો, ગાઈડ ઉપર નહીં, ટ્યુશન ઉપર નહીં, ટ્યુટોરિયલ ઉપર નહીં. ડિપેન્ડ અપોન ફીટ, મસ્ટ બી આઈઝ એન ઇયર. ક્લાસની અંદર હો ત્યારે લેક્ચરને એવી રીતે આંખ અને કાનથી સાંભળો કે અંદર ઉતરી જાય. અમે કોલેજમાં ભણ્યા ત્યાં સુધી કોઈ દિવસ ટ્યુશન રાખ્યું નથી, ગાઈડ વાંચી નથી, કોઈ દિવસ બીજી વાર પુસ્તક ખોલ્યું નથી. અને શાળાની અંદર શિક્ષણ એવી રીતનું હોવું જોઈએ જેમાં મનોવિજ્ઞાન હોય પૂરેપૂરું, ભરપૂર. વિદ્યાર્થીને ઓળખતા, વિદ્યાર્થી આંખથી સમજે, કાનથી સમજે, જીભથી સમજે છે, એનામાં જાગૃતિ કયા માર્ગથી આવે છે, કેવા રસથી આવે છે, એ માધ્યમનો ખ્યાલ હોવો જોઈએ. દરેક વિદ્યાર્થીનું તપાસ કરી લેવી જોઈએ. એ શિક્ષકોએ પણ ધ્યાન રાખવું જોઈએ. એવી શાળા નિર્માણ કરવી જોઈએ આ રાષ્ટ્રની. હવે થશે, અમે 2016માં ઉજ્જૈનની અંદર વર્ગમાં ઇન્દુમતીબેન કાટદરે એને નક્કી કર્યું, હવે શરૂ થયું છે. તો વાલા વિદ્યાર્થીઓ, પહેલું વિદ્યાર્થીને કેમ, હાઉ ટુ ટેકલ, પોતાના જીવનને કેવી રીતે તૈયાર કરવું એ પોતે નિર્ણય કરવો જોઈએ. અને શિક્ષકોએ પણ એવું શિક્ષણ હકારાત્મક વિચારવાળો આપવો જોઈએ. અમે 4થું ધોરણ ભણતા ત્યારે ભગવાનદાસ નિમાવત કરીને અમારા વર્ગ શિક્ષક હતા. અમે બાલશાળા કે પ્રાર્થનામાંથી આવી તો વર્ગમાં ઊભું રહેવું પડે. ગુરુજી આવીને બેસે પછી જ અમારે બેસાય. અને મેથી પાક રોજ મળતો. એ વખતે મા બાપ ઉપરાણું લઈને નહોતા આવતા, મારી મારી તોડી નાખે. એટલે હજી અમને અત્યારે ફરી 4થા ધોરણમાં બેહાડે તો એ ગોલ્ડ મેડાલિસ્ટ થઈને જ બહાર આવી, વાંચ્યા વગર. 4થા ધોરણનું સાહિત્ય યાદ છે, લોહીમાં ઉતરી ગયેલું છે. તો એ શિક્ષક કે કેમ બધા ઊભા છો? મેં કીધું ગુરુજી આ વિનોદ જગજીવન શેઠ છે ને એને બાદબાકી નથી આવડતી. એમ બેટા, બાદબાકી 1 સેકન્ડમાં શીખડાવી દઉં. તો એ ગુરુજી 1 સેકન્ડમાં? હા, કે સરવાળો ગુણાકાર ને બધું આવડે જ, ભાગાકાર, પણ બાદબાકી નથી આવડતી. કે એક સેકન્ડમાં મારી પાસે જ બેસતો વિનોદ જગજીવન શેઠ, મારો સહાધ્યાય. બોર્ડમાં રાવણ ચિત્ર્યો, એને 10 માથા, એકડો બકડો તકડો લખ્યા, નીચે રામ ચિત્ર્યા અને ધનુષ્ય હાથમાં લીધું. બેટા આ કોણ છે? તો કે રાવણ. અત્યારના છોકરા માટે આ મુસીબત થાય, આ કોણ છે એમ પૂછી તો એ સ્ટારનું નામ બોલી શકે, પણ રાવણે ખબર, ઘરેથી સંસ્કાર જ નથી મળ્યા, ઘરેથી શાસ્ત્રનું જ્ઞાન જ મળ્યું નથી. શાળાની અંદર એવી રીતે કોઈ સુવાક્યો કે સારા સંકલ્પો, એવી વિચારધારા જરૂર થવી જોઈએ. આ શાળાની જરૂર છે. સંઘ આ કાર્ય કરે છે. તો તરત કે ગુરુજી એ તો રાવણ છે. તો એને કેટલા માથા? કે 10. ભગવાન રામે આમ તીર છોડ્યું, પ્રેક્ટિકલ, થિયરિકલ નહીં, પ્રેક્ટિકલ. એક માથું ઉડાડી દીધું, ડસ્ટરથી ભૂંસી નાખ્યું. બોલ બેટા શું થયું? કે રાવણનું એક માથું ઉડી ગયું. તો કેટલા માથા રહ્યા? 9. 10માંથી એક માથું ગયું, કેટલા માથા રહ્યા? 9. બેટા બસ આને બાદબાકી કહેવાય. 10માંથી 1 થાય, 9 રહે, આને બાદબાકી કહેવાય.
અમારે બેયને એ વખતે 11મું ધોરણ બોર્ડ કહેવાતું, અમે જ્યારે ભણતા ત્યારે અમારે બેયને એસએસસી બોર્ડમાં ગણિતમાં 100માંથી 100 માર્ક હતા. એ વિનોદ જગજીવન અત્યારે ચાર્ટર એકાઉન્ટર છે બોમ્બેમાં, અને એની બધી સંપત્તિનો 70% ભાગ શિક્ષણમાં ખર્ચે છે. તમે કલ્પના કરો કે વિદ્યાર્થી શું ન કરે કે રાષ્ટ્રનો પાયો બની શકે, રાષ્ટ્રનું કાંગરું બની શકે, રાષ્ટ્રનું હૃદય બની શકે, રાષ્ટ્રનું કવચ બની શકે. વિદ્યાર્થી ધારે કરી શકે, રોશની બદલાવી નાખે, ઝગમગાટ લાવી દે, અંધકાર દૂર કરી દે, સમરસતા લાવી દે, જીવનની સજાગતા, એવું કામ કરે. વિદ્યાર્થી જોવા જોઈએ આપણે. આ તકલીફ એ થાય છે કે આપણે કોમર્શિયલ માઇન્ડથી જીવતા હોય છે. પૈસા કેમ કમાય, ટકા કેમ આવે, પર્સન્ટેજ. હવે એવું કંઈક નીવું નીકળ્યું, અમારી વખતે એવું નહોતું. પર્સન્ટેજ આટલા આવે. તમે ટકાવારી માણસ બનવા પ્રયત્ન કરો. વિદ્યા તમને મુક્ત કરવા માટે છે. વિદ્યા પૈસા કમાવા માટે જ એકલી નથી. વિદ્યા મનુષ્યને મંગલમય જીવન બનાવવા માટે છે. અમે ભણેલા જ છીએ. હું જ્યાં મહંત છું ત્યાં પેટીમાં 10 લાખ રૂપિયાનું ચિલર આવે છે. સમુદ્ર અહીંયાથી 50 ફૂટ દૂર છે. આ દરવાજો દૂર, આટલે જ આ ડૉક્ટર સાહેબ બેઠા એટલે જ સમુદ્ર છું હું જ્યાં બેસું. અહીંયા પેટીમાં 10 લાખ રૂપિયાનું ચિલર આવે છે. પૈસાથી જીવન ન બને, જીવન પ્રેમથી બને. લવ ઇઝ ઓલવેઝ વન વે. પ્રેમ એક માર્ગીય રસ્તો છે. પ્રેમ એક માર્ગીય છે. મીરાને કોઈ અપેક્ષા જ નહોતી કૃષ્ણ પાસે. એમ આપણી અપેક્ષા ન હોવી જોઈએ કે હું આમ થઈ જાઉં, આમ થઈ જાઉં. મારે જે કરવાનું છે હું અચૂક કરું. હું સમયસર વાંચું, સમયસર વિચારું, સમયસર આચરું. હું શાળાની અંદર સમયસર હાજર થઈ જાઉં, પ્રાર્થનામાં હાજરી આપું, અને શાળામાં ભણતી વખતે પૂરતું લક્ષ્ય આપું. આટલી સાવધાની રાખવી જોઈએ. પુસ્તકના અક્ષરો ઉડીને મારી અંદર ગોઠવાય છે. લાચારી રહે જ નહીં, બીમારી આવે જ નહીં, ગંદકી છવાય જ નહીં. પેપર લખતી વખતે સડસડાટ લખાઈ જાય. ચોરી કરવી જ ન પડે, ચિઠ્ઠીઓ લઈ જ ન જવી પડે. ડિપેન્ડ અપોન ફિટ, સ્વાવલંબી જીવન થઈ જાય. અમે કોઈ દિવસ ચોરી, મસલ્સ પાવર હતો અમારી પાસે, માઇન્ડ પાવર હતો, શારીરિક ક્ષમતા ગજબની હતી. 50 માણસ તો સામે પરસીઓ વળી જાય એકલા ઉભા હોય. માનસિક પાવર હતો, પણ અમે કોઈ દિવસ એવું કર્યું જ નહીં કે ચોરી કરીને પાસ થશું. ચિંતન કરીને આગળ વધશું, આ અમારું ધ્યેય હતું. વિદ્યાર્થી, અમે વિદ્યા માટે